નમસ્કાર મિત્રો, પોરબંદર જિલ્લામાં આવેલ ગાંધવી ગામ ને ગામના સમુદ્ર કિનારે આવેલો છે કોયલો ડુંગર, જ્યાં વસે છે જગત જનની માં હરસિદ્ધિ, જે ભગવાન શ્રી કૃષ્ણના પણ કુળદેવી છે. તો ચાલો આજે જાણીએ આ માં હરસિદ્ધિનો જાજરમાનો ઇતિહાસ. ભારત દેશમાં કેટલાય ચમત્કારી મંદિરો આવેલા છે, તેમજ તેના ચમત્કારો અને પરચા પણ અપરંપાર છે. એવા જ એક દેવી જ ગાંધવી ગામના કોયલા ડુંગર પર બિરાજમાન છે. એ મંદિરનો ઇતિહાસ પણ ચમત્કારો અને પરચાથી ભરેલો છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ બેટ દ્વારકામાં રાજ કરી રહ્યા હતા, ત્યારે બેટ દ્વારકામાં એક રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો. તે રાક્ષસનું નામ હતું શંખાસુર. આખા દ્વારકાના લોકો પણ આ રાક્ષસના શારીરિક અને માનસિક ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે દ્વારકા અને બેટ દ્વારકાના લોકો ભેગા મળીને કૃષ્ણ પાસે મદદ માંગવા જાય છે અને આ રાક્ષસનો નાશ કરવા માટે પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણ પણ મૂંઝાયા કે આ રાક્ષસને હણવો કેવી રીતે. તેના માટે મારે કુળદેવીની આરાધના કરવી પડશે ને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા પડશે. ત્યારે કૃષ્ણ દ્વારકાથી કોયલા ડુંગર માતા હરસિદ્ધ માતાના આશીર્વાદ પામવા માટે સતત 6 મહિના સુધી કઠોર તપ કર્યું. કૃષ્ણના તપથી માતા હરસિદ્ધિ પ્રસન્ન થયા અને હરસિદ્ધિ માતાએ કૃષ્ણને સંબોધીને કહ્યું કે હે પૂર્ણ પુરુષોત્તમ, તમારા પરનો જગતની તમામ શક્તિઓના આશીર્વાદ છે. તમે તો સર્વશક્તિમાન છો. ત્યારે હરસિદ્ધ માતા બોલ્યા કે બોલો, કેમ મને યાદ કરી. ત્યારે કૃષ્ણએ કહ્યું કે માં, તમે મારા કુળદેવી છો. તમારા આશીર્વાદ વગર હું એક તણખલું પણ ઉપાડવા સક્ષમ નથી. મારે મહાશક્તિશાળી અને પરાક્રમી એવા દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરનો નાશ કરવો છે ને તેના માટે મારે તમારો સાથ અને આશીર્વાદ જોઈએ છે. ત્યારે હરસિદ્ધ માતા કહે છે, હું તારી સાથે જ છું. તું કર યુદ્ધ ને હણી નાખ ને એક જ અવાજ કરજે, હું હાજરા હાજર તારી સાથે જ રહીશ. ને માતાજીના આશીર્વાદ લઈને કૃષ્ણ 6 મહિના સુધી શંખાસુર સાથે કઠોર યુદ્ધ કર્યું ને શંખાસુરને હણી નાખ્યો ને કૃષ્ણનો યુદ્ધમાં વિજય થયો. ત્યારે કૃષ્ણ કોયલા ડુંગરે આવીને 56 કોટ યાદવો મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધ માતાનું ભવ્ય મંદિર બનાવ્યું ને માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ભગવાન કૃષ્ણના હાથે બંધાયેલ આ બે મંદિર આજે પણ એમ જ છે. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે 500 જેટલા પગથિયા અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે. તો મિત્રો, એક એવી માન્યતા હતી કે જે કોઈ દરિયા કાંઠેથી વેપાર અને પસાર થાય તેને માતાજીનું સ્મરણ કરીને દરિયામાં શ્રીફળ અને ચૂંદડી ચડાવવા. એકવાર કચ્છનો લોભી વાણિયો જગુદુસા કોયલા ડુંગર પાસેથી પસાર થાય છે, ત્યારે એને આ વાતની જાણ હોવા છતાં અને માતાજીની મસ્કરી કરી અને શ્રીફળ અને ચૂંદડી દરિયામાં અર્પણ ન કર્યા. ત્યારે તેના હીરા જવેરાત ભરેલા 7 વહાણો ડૂબવા લાગ્યા. ત્યારે તેને ભૂલનો પસ્તાવો થયો ને કોયલા ડુંગર સામે જોઈને 2 હાથ જોડીને માતા હરસિદ્ધ માતાનું સ્મરણ કરવા લાગ્યો. હે માં, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી શક્તિને ઓળખી ન શક્યો. મારા ડૂબતા વહાણોને બચાવો. હું તમારા મંદિરે આવીને ચૂંદડી ચડાવી જઈશ. આટલું બોલતા જ માએ 7 વહાણો ડૂબતા બચાવ્યા ને ત્યારે જગુદશા વાણિયાએ આ દેવી શક્તિને ઓળખી ગયા ને એ વહાણને કિનારે મૂકીને ડુંગર પર બિરાજમાન દેવી દર્શન કરવા માટે ડુંગર પહોંચે છે, પણ 500 પગથિયા ચડતા ચડતા જ થાકી જાય છે. હરસિદ્ધ માતાને વંદન કરી ડુંગરની તળેટીમાં બેસવા પ્રાર્થના કરી, જેથી ભક્તોને ડુંગર પર ચડવા ન આવી શકે તે લોકો નીચેથી દર્શન કરી શકે. જગુદશાની માતાને ભાવભરી પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. તે સમયે જગુદશાએ કહ્યું કે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો. માતાજીએ જગુદશાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવશે તો હું નીચે આવું. જગુદશાએ માતાજીની શરત માન્ય રાખી એક પગથિયે પશુની બલિ ચઢાવી, પરંતુ માતાને જગુદશાની પરીક્ષા કરવાનું મન થયું ને 4 બલિને ગાયબ કરી દે છે ને ત્યારે માતાજીએ કહ્યું કે
હું હવે એકે પગથિયું નીચે નહીં ઉતરું. મારી બલિ ક્યાં છે? આજુબાજુ કેટલીય તપાસ કરી. અંતે જગુદશાએ પોતાની જ બલિ આપવાનો નિર્ણય કર્યો. ત્યારે તેની 2 પત્ની અને 1 દીકરો પણ બલિ આપવા માટે તૈયાર થઈ ગયા. પોતાની બંને પત્નીને એક દીકરાની બલિ આપ્યા બાદ જગુદશાએ જ્યાં પોતાની બલિ આપવા જતો હતો ત્યાં જ માતાજી જગુદશાની ભક્તિથી પ્રસન્ન થઈને બધી જ બલિઓને જીવતા કર્યા ને જગુદશાએ બંધાયેલ મંદિરમાં બિરાજમાન થાય છે, જે જગુદશાના કુળદેવી બની તે પણ પૂજાય છે એવું વચન આપ્યું. તો મિત્રો, આ હતી હરસિદ્ધ માતાની નો પૂરો ઇતિહાસ. તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો તો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.